Next, we will discuss about fourth number, structure and functions of the skeleton. ઓકે, કે સ્કેલેટન એટલે કે આપણું હાડકું, આખું હાડપિંજર જે છે મીન્સ બોન્સનું બનેલું જે સ્કેલેટન છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે અને એના ફંક્શન્સ એટલે કે એના કાર્ય શું હોય છે એ આપણે જોશું. સ્ટ્રક્ચર ઓફ ધ સ્કેલેટન. સ્કેલેટન ઇઝ હાર્ડ, કે કેવું છે, હાર્ડ છે, કઠણ છે. બોની ફ્રેમવર્ક ઓફ ધ બોડી, કે આપણા બોડીનું ફ્રેમ છે. બોની એટલે બોન્સ, હાડકાનું છે. ધ હ્યુમન સ્કેલેટન ઇઝ બાયલેટરલી સિમેટ્રિકલ વિથ ધ વર્ટિબ્રલ. ઓકે, કે વર્ટિબ્રલ કરોડરજ્જુ છે વચ્ચે ને આજુબાજુ જે છે તે સેમ છે. ધ સ્કેલેટન ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ નંબર ઓફ સેગમેન્ટ, કે બહુ બધા અલગ અલગ વિભાગમાં વહેંચાયેલું છે. ધીસ સેગમેન્ટ હેલ્પ ફોર ધ ફ્લેક્સિબિલિટી, કે જે છે તે ફ્લેક્સિબિલિટી એટલે કે હલાવવા માટે. ધ સેગમેન્ટ આર ડિવાઇડેડ ઇન્ટુ ધ નંબર ઓફ જોઇન્ટ્સ. ઓકે, હલાવવા માટે આપણે કીધું એટલે જોઇન્ટ્સ જે છે તેની મૂવમેન્ટ થાય છે. ધીસ જોઇન્ટ હેલ્પ ફોર ધ લોકોમોશન, ગ્રાસ્પિંગ. ઓકે, મોશન એટલે કે આપણે હાથ હલાવીએ, ચાલીએ, દોડીએ એના માટે, અને ગ્રાસ્પિંગ એટલે કે કોઈ વસ્તુ પકડવાની હોય એના માટે યુઝ થાય છે. ધ સ્કેલેટન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ધ બોન્સ ઓફ હેડ, કે અલગ અલગ ભાગમાં, જેમ કે હેડના બોન્સ છે, માથાના બોન્સ છે. બોન્સ ઓફ ધ ટ્રંક એટલે કે અહીંયાથી લઈને કમર સુધીનો ભાગ. ધ બોન્સ ઓફ અપર લિમ્બ એટલે ઉપરના બે હાથ. એન્ડ શોલ્ડર ગ્રીડલ. ઓકે, એટલે કે આ અહીંયાનો ભાગ, શોલ્ડરનો ભાગ. ધ બોન્સ ઓફ લોઅર લિમ્બ એન્ડ પેલ્વિક ગ્રીડલ, કે નીચેના પગ અને કમરનું હાડકું. ઓલ ધીઝ બોન્સ આર કલેક્ટિવલી નોન એઝ અ સ્કેલેટન, કે આ બધા જે અલગ અલગ બોન્સ જે છે તે બધા ભેગા થઈને શું બને છે, સ્કેલેટન એટલે કે હાડપિંજર, જે ડાયાગ્રામની અંદર બતાવી છે હ્યુમન સ્કેલેટન. The skull is expanded and modified head end of the axis, કે કેવું છે, end of axis છે. The skeleton is attached with the muscles, કે આપણું સ્કેલેટલ કોના સાથે જોડાયેલું છે, મસલ્સ સાથે, સ્નાયુઓ સાથે જોડાયેલું છે. The living skeleton also include other non bony structures such as the muscles, ligament, પેરિઓસ્ટિયમ એન્ડ કાર્ટિલેજ. ઓકે, બીજું સ્નાયુઓ સાથે કાર્ટિલેજ છે, લિગામેન્ટ્સ છે, એ બધું અંદર જોડાયેલું છે અને પછી આખું બોડી બને છે. નેક્સ્ટ છે ફંક્શન્સ ઓફ ધ સ્કેલેટન. અ સ્કેલેટન ગીવ શેપ એન્ડ સપોર્ટ ટુ ધ બોડી, કે હાડપિંજર છે મીન્સ કે સ્કેલેટન છે એ શું કરે છે, તો આપણા શરીરને શું આપે છે, શેપ આપે છે અને સપોર્ટ કરે છે. ધ સેગમેન્ટ ઓફ સ્કેલેટન હેલ્પ ફોર ધ ફ્લેક્સિબિલિટી, કે ફ્લેક્સિબિલિટી મૂવમેન્ટ માટે યુઝ થાય છે. ધ જોઈન્ટ ઓફ ધ સ્કેલેટન હેલ્પ ફોર ધ લોકોમોશન એન્ડ ગ્રાસ્પિંગ. ઉપર જોયું છે કે મોશન, હાથ પગ જે છે તે કામ કરવામાં, કઈ વસ્તુ પકડવામાં એમાં હેલ્પ કરે છે. ધ સ્કેલેટન પ્લેઝ અ મેજર રોલ ઇન ધ કેલ્શિયમ મેટાબોલિઝમ, કે ત્યાં શું હોય છે, કેલ્શિયમનું મેટાબોલિઝમ થતું હોય છે બોન્સની અંદર. બોન્સ ઇન ધ સ્કેલેટન હેલ્પ ટુ ઇન્ટરચાર્જ ધ કેલ્શિયમ બોડી ટિશ્યુ, કે કેલ્શિયમના બોડી ટિશ્યુ સાથે શું બનાવે છે, કેલ્શિયમ બનાવે છે. નેક્સ્ટ જોવાનું છે નંબર ઓફ બોન્સ ઇન ધ બોડી. પેજ નંબર 19 પર છે કે આપણા બોડીની અંદર કેટલા બોન્સ આવેલા છે. તો સ્કલ બોન્સ એટલે કે માથાના બોન્સ જે છે એ કેટલા છે, 22 છે. વર્ટિબ્રલ એટલે કરોડરજ્જુમાં 33 બોન્સ છે. રિબ્સ એટલે છાતીનું જે છે પિંજરું આપણે કહીએ તે 24 છે. અપર લિમ્સ બોન એટલે હાથના જે છે તે છે 64. લોઅર લિમ્સ છે તે 62, નીચેના પગ. હાયોઇડ 1 બોન છે. સ્ટર્નમ જે છે તે 1 બોન છે અને ટોટલ કેટલા થાય, 206 બોન્સ આપણા બોડીની અંદર આવેલા છે. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ ધ બોન્સ. ધ બોન ઇઝ અ હાર્ડ ટાઈપ ઓફ કનેક્ટિવ ટિશ્યુ, કે આખું બોન છે એ શું છે, વન ટાઈપ ઓફ કનેક્ટિવ ટિશ્યુ. આપણે આગળ જોયું જ હતું, કનેક્ટિવ ટિશ્યુમાં બોન આવે છે. બોન ઇઝ અ સ્ટોર હાઉસ ઓફ ધ કેલ્શિયમ, કે કેલ્શિયમનું એક સ્ટોર હાઉસ છે. ઓકે, કે બોનની અંદર કેલ્શિયમ સ્ટોર થાય છે. દેર આર 5 ટાઈપ્સ ઓફ ધ બોન: લોંગ, શોર્ટ, ફ્લેટ, ઇરેગ્યુલર એન્ડ સેસેમોઇડ બોન. આ બધા ટાઈપ્સના બોન છે. ફર્સ્ટ છે લોંગ બોન. એક્ઝામ્પલ ફીમર,
ટિબિયા, ફિબ્યુલા, હ્યુમેરસ, રેડિયસ, અલ્ના એન્ડ ક્લેવિકલ. ઓકે, ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે ક્લેવિકલ બોન છે, પછી હ્યુમેરસ આ હાથનો ભાગ છે, રેડિયસ અલ્ના છે, ટિબિયા ફિબ્યુલા પગનો બોન છે. તો આ બધા જે છે તે લોંગ બોન્સ કહી શકીએ. ડાયાગ્રામ જોતા જવાનું. લોંગ બોન હેઝ 3 પાર્ટ્સ, નેમલી કે લોંગ બોન છે એના પણ પાર્ટ્સના નામ છે શાફ્ટ, અપર એન્ડ અને લોઅર એન્ડ. વચ્ચેનો ભાગ છે એને શાફ્ટ કહેવાય, ઉપરનો અને નીચેનો એન્ડ. શાફ્ટ ઓફ ધ બોન ઇટ ઇઝ કવર્ડ બાય અ મેમ્બ્રેન ઇઝ કોલ્ડ પેરીઓસ્ટિયમ. ઓકે, કે શાફ્ટ જે છે તો એ કવર થયેલું છે અને જે કવર છે એને શું કહેવાય છે? પેરીઓસ્ટિયમ કહેવાય છે. ધ પેરીઓસ્ટિયમ પ્રોડ્યુસ ન્યૂ બોન સેલ ટુ રિપેર બોન ફ્રેક્ચર. કે પેરીઓસ્ટિયમનું વર્ક શું છે? જ્યારે બોનની અંદર ફ્રેક્ચર થાય છે ને તો એ શું કરે? ન્યૂ બોન સેલને બનાવે છે અને ફ્રેક્ચરને કવર કરી દે છે. ઓકે, એટ ધ સેન્ટર ઓફ ધ શાફ્ટ ધેર ઇઝ અ કેવિટી. કે શાફ્ટ છે એની વચ્ચેના ભાગમાં શું આવેલું છે? કેવિટી આવેલી છે. The cavity is called medullary cavity which is filled with the yellow bone marrow. ઓકે, કે કેવિટી છે એની અંદર શું આવેલું છે? યલો કલરનું બોન મેરો આવેલું છે. અપર એન્ડ એન્ડ લોઅર એન્ડ ઓફ ધ બોન, ધ એન્ડ ઓફ બોન આર ઇઝ કોલ્ડ એપિફાઇસિસ. ઓકે, કે જે છેડાના ભાગ છે ઉપરનો અને નીચેનો એને એપિફાઇસિસ પણ કહી શકીએ. ઇટ ઇઝ અ મેડ અપ ઓફ સ્પોન્જી બોન. કે સ્પોન્જી બોનનું બનેલું છે. વિધિન ધ સ્પોન્જી બોન રેડ બોન મેરો ઇઝ પ્રેઝન્ટ. જે છેડાના ભાગ છે એની અંદર રેડ બોન મેરો છે, જ્યારે વચ્ચેનો ભાગ મીન્સ કે શાફ્ટ છે એની અંદર કેવિટી છે અને કેવિટીની અંદર શું છે? યેલો બોન મેરો આવેલું છે. ધ એન્ડ ઓફ બોન્સ આર સપ્લાય બાય ધ એપિફાઇસિયલ આર્ટરીઝ. ઓકે, કે શું કરે છે? એપિફાઇસિયલ આર્ટરીને સપ્લાય કરે છે, એટલે કે ત્યાં આપણા બ્લડ્સની આર્ટરી આવેલી છે. નેક્સ્ટ છે શોર્ટ બોન. તો એ મેટાકાર્પલ્સ અને મેટાટાર્સલ છે. ઓકે, ડાયાગ્રામની અંદર જોઈ લેવાનું, આપેલું છે મેટાટાર્સલ. ઓકે, પગના બોન. નેક્સ્ટ છે ફ્લેટ બોન એટલે કે સીધા બોન. તો ફ્રન્ટલ બોન માથાના બોન આવશે. ઓકે, સ્કલ. પેરાઇટલ બોન એ બી માથાના બોન. ઓક્સિપિટલ, સ્કેપ્યુલા અહીંયા આવે છે. Flat bone has a central core of spongy bone. The spongy bone is covered by the compact bone on either side. કે બંને બાજુએ બોન કવર થયેલા છે. નેક્સ્ટ છે ઇરરેગ્યુલર બોન, તે વર્ટિબ્રલ. ઓકે, આપણું કરોડરજ્જુ. કરોડરજ્જુને શું કહેવાય છે? વર્ટિબ્રલ કહેવાય છે, વર્ટિબ્રા કહેવાય છે. ઓકે, સેસેમોઇડ બોન એક્ઝામ્પલ પટેલા, જે ઘૂંટણનો બોન છે એ. ધ સેસેમોઇડ બોન ડુ નોટ હેવ અ પેરીઓસ્ટિયમ. આ યાદ રાખવાનું કે કયું એવું બોન છે કે જેને પેરીઓસ્ટિયમ એટલે એવું કવર નથી. બોનનું કવર છે તે શાનું હોય છે? પેરીઓસ્ટિયમનું. પણ પટેલા જે એક એવું બોન છે જે ઘૂંટણ પાસે આવેલું છે એને પેરીઓસ્ટિયમ નથી. ધ સેસેમોઇડ બોન ડેવલપ વિધિન સમ ટેન્ડન્સ. કે ટેન્ડન્સથી જ એ ડેવલપ થતું હોય છે. ક્લાસિફિકેશન ઓફ ધ બોન્સ. આ છે ક્લાસિફિકેશન. ઓકે, અને ટાઈપ્સ બંને અલગ અલગ છે, એ યાદ રાખવાનું. તો ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ લોકેશન બોન્સ આર ક્લાસિફાઈડ. કે લોકેશનના આધારે, જગ્યાના આધારે. ફર્સ્ટ છે બોન ઓફ સ્કલ એટલે માથાના. તો એમાં ભાગ પડે છે બોન ઓફ ફેસ અને બોન ઓફ ક્રેનિયમ. ઓકે, એવી રીતે બોન ઓફ ટ્રંક તેમાં શું આવશે? રિબ્સ, છાતીનું પિંજરું આપણે કહીએ તે, અને વચ્ચેનો ભાગ સ્ટર્નમ. વર્ટિબ્રલ કોલમ એટલે કરોડરજ્જુ. નેક્સ્ટ છે બોન ઓફ અપર લિમ્બ એટલે હાથ થઈ જાય, તેમાં ક્લેવિકલ આવશે. અહીંયાના બે બોન, ક્લેવિકલ અને સ્કેપ્યુલા. પછી હ્યુમેરસ, રેડિયસલના, કાર્પલ બોન, મેટાકાર્પલ અને ફેલેન્જીસ. આખા હાથના બોન્સના નામ આપી દીધા. નેક્સ્ટ છે બોન ઓફ લોઅર લિમ્બ એટલે નીચેના, હિપ બોન,
ફીમર બોન, ટીબિયા, ફિબ્યુલા, ટાર્સલ બોન, મેટાટાર્સલ એન્ડ ફેલેન્જીસ. આવી રીતે પગના બોન્સ. તો આ થઈ ગયા ક્લાસિફિકેશન ઓફ બોન્સ અકોર્ડિંગ ટુ લોકેશન, જગ્યાના આધારે એના ક્લાસિફિકેશન. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ બોન્સની અંદર ફર્સ્ટ છે બોન ઓફ સ્કલ, જે ડિટેલ્સની અંદર આપેલું છે. ધ મેજર બોન્સ ઓફ સ્કલ આર ધ ફ્લેટ બોન. કે બોન્સના મેજર છે, મોટામાં મોટા જે છે તે કયા છે? ફ્લેટ બોન છે. ધ સ્કલ કન્ટેન બ્રેન. કે સ્કલની અંદર શું આવેલું છે? આપણા જે હાડકું છે એની અંદર શું છે? મગજ, એટલે કે બ્રેન. ઇટ કવરિંગ એન્ડ બ્લડ વેસલ્સ. ઓકે, કવર શાનાથી થયેલું છે? બ્લડ વેસલ્સથી. ધ સ્કલ ઇઝ મેડ અપ ઓફ 22 બોન્સ. કે કેટલા હાડકાનું છે? 22 બોન્સનું બનેલું છે. ટાઈપ્સ ઓફ ધ સ્કલ. કે સ્કલના કેટલા ટાઈપ્સ પડે છે એના બોનના? તો ધ બોન્સ ઓફ સ્કલ આર ડિવાઇડેડ ઇન્ટુ ધ 2 ગ્રુપ. કે 2 ગ્રુપમાં છે. ધ બોન્સ ઓફ ક્રેનિયમ એન્ડ ધ બોન્સ ઓફ ફેસ. કે ક્રેનિયમ અને ફેસ, એવી રીતે 2 ભાગ પડે છે. બોન ઓફ સ્કલ અહીં આપ્યું છે. તો એમાં છે બોન્સ ઓફ ક્રેનિયમ, બોન્સ ઓફ ફેસ, હાયોઇડ બોન અને ક્રેનિયલ ફોસા. તો બોન્સ ઓફ ક્રેનિયમમાં પાછા પાર્ટ્સ પડી જાય છે ફ્રન્ટલ, પેરાઇટલ, ઓક્સિપિટલ, ટેમ્પોરલ, સ્ફિનોઇડ અને ઇથમોઇડ. તો જોઈએ બોન્સ ઓફ ધ ક્રેનિયમ. સ્કલ કેપ, એને શું કહેવાય છે? કેલ્વેરિયા ઇઝ ફોર્મ બાય ધ ફ્રન્ટલ, અ પેર ઓફ પેરાઇટલ એન્ડ ઓક્સિપિટલ બોન. ઓકે, કે શાનું બનેલું છે? ફ્રન્ટલ એટલે આગળનો ભાગ, અહીંયા બતાવ્યું છે ડાયાગ્રામમાં 2 પેરાઇટલ અને પાછળનો ઓક્સિપિટલ બોન. તો એને આખું શું કહેવાય છે? સ્કલ કેપ કહી શકીએ છીએ અથવા તો કેલ્વેરિયા કહી શકીએ છીએ. ધ સ્યુચર આર ધ immovable joint which unite the bone of skull. કે કેવા છે? જોઈન્ટ્સ છે. જેમ આપણો આ જોઈન્ટ્સ હોય છે એવી જ રીતે એ પણ જોઈન્ટ્સ છે, પણ કેવું છે? આપણે આમ મૂવમેન્ટ કરી શકીએ છીએ. જ્યારે આ સ્યુચર જે છે, મીન્સ કે અહીંયા આમ લાઈન કરીને બતાવ્યું છે, એને સ્યુચર કહેવાય છે. કોરોનલ સ્યુચર, સજાઇટલ અને લેમ્બોઇડલ સ્યુચર. તો એ સ્યુચર જે છે તે એક પ્રકારના જોઈન્ટ્સ છે, પણ કેવા છે? ઇનમૂવેબલ, મૂવ નથી થતા એવા. The following suture are present in the skull cap. આપ્યું છે કોરોનલ suture it is present between the frontal and parietal bone. કે ફ્રન્ટલ અને પેરાઇટલ બોનની વચ્ચે છે તેને કોરોનલ. સજાઇટલ suture it is present between the 2 parietal, 2 વચ્ચે છે તે લેમ્બોઇડલ it is present between the parietal and occipital bone. તેને લેમ્બોઇડલ suture આપણે કહી શકીએ. નેક્સ્ટ છે બોન ઓફ ક્રેનિયમ. બોન ઓફ ક્રેનિયમની અંદર ક્રેનિયમ ઇઝ ફોર્મ બાય 8 બોન્સ નેમલી. કે 8 બોનનું છે. 1 ફ્રન્ટલ બોન, 2 પેરાઇટલ બોન, 1 ઓક્સિપિટલ બોન, 2 ટેમ્પોરલ બોન, 1 સ્ફિનોઇડ બોન એન્ડ 1 ઇથમોઇડ બોન. તો અહીંયા ફર્સ્ટ આપ્યું છે ફ્રન્ટલ બોન. ડાયાગ્રામની અંદર એના પાર્ટ્સને એવું આપ્યું છે. ફ્રન્ટલ બોન ઇઝ અ ફ્લેટ બોન. કે ફ્રન્ટલ બોન કેવો છે? ફ્લેટ બોન છે. ફ્લેટ એટલે સીધું. ઇટ ઇઝ ધ બોન ઓફ ફોરહેડ. કે આપણું આ ફોરહેડ છે એનું બોન છે. ફ્રન્ટલ એર સાઇનસ ઇઝ સિચ્યુએટેડ બિહાઇન્ડ ધ ફોરહેડ. કે ફ્રન્ટલ એર સાઇનસ જે છે તે ફોરહેડની પાછળના ભાગમાં છે. એન્ટિરિયરલી ફ્રન્ટલ બોન મીટ્સ ધ નેઝલ બોન. કે આગળના ભાગે જોઈએ તો આ ફ્રન્ટલ બોન જે છે તે નાકના ભાગે મળે છે, નાકના બોને. પોસ્ટિરિયરલી ઇટ મીટ્સ ધ પેરાઇટલ બોન્સ એટ ધ કોરોનલ suture. કે પાછળના ભાગમાં જોઈએ તો એ પેરાઇટલ બોનને મળે છે. સુપ્રા ઓર્બિટલ માર્જિન ફોર્મ્સ ધ અપર બોર્ડર ઓફ ધ ઓર્બિટ. કે જે છે સુપ્રા ઓર્બિટલ એટલે કે અહીંયા આંખ પાસેનું જે છે તે સુપ્રા ઓર્બિટલ માર્જિન જે છે તેને અપર બોર્ડર બનાવે છે. નેક્સ્ટ છે સુપર ciliated arch. A smooth elevation is found above the supraorbital margin. કે અહીંયા સુપર ciliated arch આવેલું છે, જે અહીંયા બતાવ્યું છે આકૃતિમાં. સુપર ciliated arch અહીંયા આવેલું છે. તો એ ફ્રન્ટલ બોન પાસે આવેલું છે.
નેક્સ્ટ છે ઝાયગોમોટિક પ્રોસેસ ઓફ ધ ફ્રન્ટલ બોન જોઈન ધ ઝાયગોમેટિક બોન, કે ઝાયગોમોટિક બોન જે છે આપણા શરીરમાં આવેલો છે અહીંયા, તો એ ઝાયગોમોટિક બોન જે છે આંખ પાસે આવેલો હોય તો એ બોન ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે, અહીંયાથી પછી આ ફ્રન્ટલ બોન છે અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય ઝાયગોમોટિક બોન જે જોઈન્ટ્સ થાય છે ત્યાં. નેક્સ્ટ છે પરાઇટલ બોન, એટલે આ બે છે પરાઇટલ બોન છે. ધેર આર પેર, એટલે કે બે છે. બિટવીન ધ ટુ પરાઇટલ બોન્સ સજાઇટલ સ્યુચર ઇઝ પ્રેઝન્ટ. પરાઇટલ બોન વિથ ધ ફ્રન્ટલ બોન એટ ધ કોર્નલ સ્યુચર, કે બે પરાઇટલ બોન છે અને એની વચ્ચે કયું છે સજાઇટલ સ્યુચર આવેલું છે અને બેને જોડતું છે તે કોરોનલ સ્યુચર છે. પરાઇટલ બોન્સ મીટ ઓક્સિપિટલ બોન એટ ધ લેમ્બોઇડલ સ્યુચર. પાછળના ભાગમાં જોવા જઈએ તો બે પરાઇટલને જોડતું ઓક્સિપિટલ બોન છે તો એ કોને જોડે છે, કોના દ્વારા જોડાય છે, લેમ્બોઇડલ સ્યુચર દ્વારા જોડાય છે. ધ કોન્વેક્સ એરિયા ઓફ ધ પરાઇટલ બોન ઇઝ કોલ્ડ ધ પેરાઇટલ ટ્યુબરોસિટી, કે એનો કોન્વેક્સ એરિયા છે તેને પેરાઇટલ ટ્યુબરોસિટી કહેવાય છે, જે અહીંયા બતાવ્યું છે ડાયાગ્રામમાં વચ્ચેના ભાગમાં ગોળ બતાવ્યું છે તે. ધ પેરાઇટલ બોન્સ હેવ અ 4 બોર્ડર, કે એની કેટલી બોર્ડર છે, 4 બોર્ડર. કઈ કઈ છે, એન્ટિરિયર એટલે આગળની, પોસ્ટિરિયર એટલે પાછળની, સુપિરિયર એટલે ઉપર અને ઇન્ફિરિયર એટલે નીચે. અને બીજી છે આઉટર સરફેસ ઓફ ધ પેરાઇટલ બોન હેઝ અ સુપિરિયર ટેમ્પોરલ લાઇન એન્ડ ઇન્ફિરિયર ટેમ્પોરલ લાઇન, કે આઉટર સરફેસ છે એટલે બહારની સરફેસ છે ને તેમાં ટેમ્પોરલ લાઇન આપેલી છે જે તમને ડાયાગ્રામમાં દેખાય છે. સુપિરિયર ઉપર અને ઇન્ફિરિયર નીચે લાઇન આપેલી છે. ધ ઇનર સરફેસ ઇઝ રિલેટેડ ટુ સેરેબ્રમ, કે ઇનર સરફેસ છે તે સેરેબ્રમ સાથે મેચ થાય છે. ઓકે, સેરેબ્રમ એ બ્રેનનો એક પાર્ટ છે. ધ ઇનર સરફેસ ઇઝ ગ્રો બાય ધ મિડલ મેનિન્જિયલ વેસલ્સ. ઓકે, આ યાદ નહીં રહેશે તો ચાલશે, બસ આટલું યાદ રાખવાનું છે કે એની અંદર કયા સૂચર છે, કયા બોનને જોડે છે, કયા બોન સાથે કયા સૂચર આવેલા છે અને એના પાર્ટ્સ, આટલું યાદ રહેશે તો ચાલશે. નેક્સ્ટ છે ઓક્સિપિટલ બોન. ધ ઓક્સિપિટલ બોન્સ ફોર્મ ધ બેક ઓફ સ્કલ, કે શું બનાવે છે, સ્કલનો પાછળનો ભાગ બનાવે છે. ઇટ હેઝ અ સ્ક્વયામસ પાર્ટ, બેઝિયલ પાર્ટ એન્ડ કોન્ડિલર પાર્ટ, કે એને પાર્ટ્સના નામ આપ્યા છે, સ્ક્વયામસ, બેઝિલર એન્ડ કોન્ડિયલ. ઓકે, અહીંયા લખેલું છે બેઝિલર પાર્ટ્સ બતાવ્યો છે, કોન્ડિનલ પાર્ટ્સ બતાવ્યો છે. ફોરામેન મેગ્નમ ઇઝ સિચ્યુએટેડ ઇન ધીસ બોન, કે ફોરામેન મેગ્નમ નામનું એક પાર્ટ છે જે આ બોનની અંદર આવેલું છે જે ડાયાગ્રામમાં છે. નિયર ધ ફોરામેન મેગ્નમ કોન્ડિલ્સ આર પ્રેઝન્ટ વિચ આર્ટિક્યુલેટ્સ વિધિન ધ અલ્ટાસ. ઓકે, કે અલ્ટાસ સાથે આર્ટિક્યુલેટ થાય છે, એના સાથે જ ફોરામેન મેગ્નમ સાથે જ કોન્ડિલ છે. ઓક્સિપિટલ બોન ઇઝ રિલેટેડ ટુ સેરેબેલમ એન્ડ ઓક્સિપિટલ લોબ ઓફ ધ સેરેબ્રમ. ઓકે, કે કોના સાથે રિલેટેડ છે, સાથે જોડાયેલું છે, તો સેરેબેલમ બ્રેનનો એક પાર્ટ છે અને ઓક્સિપિટલ લોબ ઓફ ધ સેરેબ્રમ, કે સેરેબ્રમ બી એ બ્રેનનો એક પાર્ટ છે તેના સાથે, બંને થોડો થોડો ભાગ જે છે તે ઓક્સિપિટલ એટલે કે પાછળના બોન સાથે જોડાયેલું છે. નેક્સ્ટ છે ટેમ્પોરલ બોન. ધે આર 2 ઇન નંબર, કે પણ કેટલા છે, 2 છે, અહીંયા છે. ઓકે, ધે ફોર્મ લોઅર પાર્ટ ઓફ ધ સ્કલ, કે સ્કલનો લોઅર પાર્ટ નીચેનો ભાગ કહેવાય છે. ઇયર ઇઝ સિચ્યુએટેડ વિધિન ધ ટેમ્પોરલ બોન, કે આપણા જે કાન છે ત્યાં ટેમ્પોરલ બોન સાથે આવેલા છે. ધ ટેમ્પોરલ બોન્સ હેવ અ 4 પાર્ટ્સ નેમલી સ્ક્વયામસ, પેટ્રોમાસ્ટોઇડ, સ્ટાઇલોઇડ અને ટિમ્પાનિક. આવી રીતે 4 પાર્ટ્સ પડે છે જે ડાયાગ્રામમાં દેખાયા છે. ઓકે, ખાલી નામ યાદ રાખવાના છે. નેક્સ્ટ છે સ્ફિનોઇડ બોન. ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ બેઝ ઓફ સ્કલ, કે આ સ્કલનો જે બેઝનો ભાગ છે, ઓકે, બેઝનો એટલે જેના ઉપર આપણે રાખીએ તેને બેઝ કહેવાય છે. ઓકે, તો સ્કલનો બેઝ તો ત્યાં આવેલું છે. ઇટ હેઝ અ ફોલોઈંગ સ્ટ્રક્ચર. શું છે, બોડી, અ પેર ઓફ ગ્રેટર વિંગ્સ, અ પેર ઓફ લેસર વિંગ્સ, અ પેર ઓફ
પેટ્રીગોઇડ પ્રોસેસ. પિટ્યુટરી ફોસા ઇઝ સિચ્યુએટેડ ઇન ધ બોડી એન્ડ ધ બોડી હેઝ સ્ફિનોઇડ એર સાઇનસ. ઓકે, ખાલી એટલું યાદ રાખવાનું છે કે સ્ફિનોઇડ બોન જે છે તે સ્કલનો બેઝનો ભાગ છે અને એના સ્ટ્રક્ચર આપેલા છે. બોડી, પેર ઓફ ગ્રેટર એન્ડ લેસર વિંગ્સ અને પેર ઓફ પ્રિટીગોઇડ પ્રોસેસ. આટલું યાદ રહેશે તો ચાલશે. સ્ફિનોઇડ બોન શું છે એ યાદ રાખવું મેઇન છે. નેક્સ્ટ છે ઇથેમોઇડ બોન. ઇટ ઇઝ અ સિંગલ બોન, કે એક જ છે. ઇટ ઇઝ ઇરેગ્યુલર ઇન ધ શેપ, કે એનો આકાર કોઈ નિશ્ચિત નથી. ઇટ હેઝ અ 3 પાર્ટ: ક્રિબીફોર્મ પ્લેટ, perpendicular plate, labyrinth part. Olfactory nerves pass through the crimbiform plate, labyrinth part and perpendicular plate form a part of nose. ઓકે, કે આ જે બોન છે ઇથમોઇડ બોન એ એક જ બોન છે, ઇરેગ્યુલર શેપ છે અને એના 3 પાર્ટ છે. ઓકે, તો આ 3 પાર્ટના નામ યાદ રાખવાના છે. અને આ જે ઇથમોઇડ બોન છે તે કોના સાથે જોડાયેલું છે? તો નોઝ સાથે જોડાયેલું છે. આટલું યાદ રાખવાનું. બોન્સ ઓફ ધ ફેસ, કે ફેસના બોન કયા છે? ઇન ધ ફેસ ધેર આર 14 બોન્સ, કે કેટલા છે? 14 છે. મેક્ઝિલા 2 ઇન નંબર, કે મેક્ઝિલા 2, મેન્ડિબલ 1, પેલેટ 2, ઝાયગોમોટિક બોન, લેક્રિમલ બોન 2, નેઝલ બોન 2, નેઝલ કોન્ચલ બોન્સ એન્ડ વોમર 1. આવી રીતે 14 બોન્સ થઈ જશે. તો એની અંદર ફર્સ્ટ મેક્ઝિલા આપ્યું છે. મેક્ઝિલા આર 2 ઇન નંબર. ધે ફોર્મ ધ અપર જો. ધે આર મેઇન બોન ઓફ ધ ફેસ, કે અપર જો બનાવે છે એટલે ઉપરનો ભાગ બનાવે છે. મેક્ઝિલરી એર સાઇનસ ઇઝ ફાઉન્ડ વિધિન ધ મેક્ઝિલા, કે મેક્ઝિલામાં મેક્ઝિલરી એર સાઇનસ આવેલું છે. ધ મેજર પાર્ટ ઓફ મેક્ઝિલા, કે એના મેઇન ભાગ કયા કયા છે? તો ફ્રન્ટલ પ્રોસેસ, ઝાયગોમોટિક પ્રોસેસ, પેલેટિન પ્રોસેસ, એલ્વિયોલાર પ્રોસેસ, ઓર્બિટલ સરફેસ, એન્ટિરિયર સરફેસ અને પોસ્ટિરિયર સરફેસ. આ બધા પાર્ટ્સના નામ, બધા બોન્સના પાર્ટ્સના નામ લખીને યાદ રાખવા પડે એવા છે. એક વારમાં યાદ રહેવા નથી, તો લખીને બધા બોન્સના પાર્ટ્સના નામ યાદ રાખવા પડે. તો આ લખીને યાદ રહેશે. અને ડાયાગ્રામ થોડું રફલી યાદ રાખવાનું. તો ડાયાગ્રામ ડ્રો કરે એની સાથે આ લખે તો સારું. નેક્સ્ટ છે મેક્ઝિલા, એટલે ઉપરનું થઈ ગયું. હવે છે મેન્ડિબલ, એટલે નીચેનું. ઇટ ઇઝ બોન ઓફ લોઅર જો, નીચેનો છે. ઇટ હેઝ અ 2 halves united in the midline, કે એની અંદર 2 છે halves. The main parts of mandible are head, neck, coronoid process, ramus and body, કે એના મેઇન પાર્ટ્સના નામ આપ્યા છે. બધામાં પાર્ટ્સના નામ છે જ. મેન્ડિબ્યુલર નોચ સેપરેટ ધ કોરોનોઇડ પ્રોસેસ એન્ડ ધ હેડ ઓફ મેન્ડિબલ. ઓકે, કે કોરોનોઇડ પ્રોસેસ અને નોચને એ શું કરે છે? અલગ કરે છે. અહીંયા આપ્યું છે હેડ જે છે તેને અલગ કરી દીધું, અને બોડી છે, કોરોનોઇડ છે, રેમસ છે. તો આ બધા એના પાર્ટ્સના નામ છે, એ ડાયાગ્રામ સાથે યાદ રાખી દેવાના. ધ બોડી ઓફ મેન્ડિબલ કન્ટેન ધ ટીથ, કે એનું જે બોડીનો પાર્ટ છે તેની અંદર શું આવેલું છે? ટીથ આવેલા છે આપણા. ધ હેડ ઓફ મેન્ડિબલ ટેક પાર્ટ્સ ઇન ધ ટેમ્પોરો મેન્ડિબ્યુલર જોઈન્ટ, કે અહીંયા હેડ છે તેના સાથે ટેમ્પોરો મેન્ડિબ્યુલર જોઈન્ટ અહીંયા આવેલું છે. મસલ્સ ઓફ માસ્ટિકેશન આર અટેચ ટુ ધ મેન્ડિબલ, કે મસલ્સનું નામ આપેલું છે. મસલ્સ ઓફ માસ્ટિકેશન જે છે તે અહીંયા અટેચ થાય છે. નેક્સ્ટ છે પેલેટ. ધેર આર 2 ઇન નંબર. ઇટ ફોર્મ ધ રૂફ ઓફ ધ માઉથ, કે મોઢાની ઉપરનો જે તાળવું આપણે કહીએ તો એને શું કહેવાય? પેલેટ કહેવાય. ફ્લોર ઓફ નોઝ, કે નોઝનું ફ્લોર છે અને માઉથનું રૂફ છે. ઇટ હેઝ અ 2 પાર્ટ્સ, હાર્ડ પેલેટ અને સોફ્ટ પેલેટ. હાર્ડ પેલેટ ઇઝ અ ફોર્મ બાય ધ પેલેટિન બોન્સ, કે હાર્ડ જે છે તે પેલેટિન બોનનું બનેલું છે. પેલેટિન પ્રોસેસ ઓફ મેક્ઝિલા, અને સોફ્ટ બોન જે છે તે હાર્ડ પેલેટ સાથે જોડાયેલું છે. નેક્સ્ટ છે ઝાયગોમોટિક બોન 2 ઇન નંબર. ધે આર ચીક બોન. ઓકે,
કે એને આપણે ચીક બોન પણ કહી શકીએ અને આંખ સાથે જોડાયેલું છે. ઓકે, ઝાયગોમેટિક આગળ આવે, મેં કીધું કે આંખ સાથે અહીંયા હોય છે, તો એ ચીક બોન કહી શકીએ આપણે. દે જોઈન ધ ઝાયગોમેટિક આર્ચ. નેક્સ્ટ છે લેક્રિમલ બોન. ધે આર થીન બોન, કે પતલા છે. ધે આર 2 in number. ધે લાય ઓન ધ મિડિયલ વોલ ઓફ ધ ઓર્બિટ, કે ઓર્બિટ સાથે અહીંયા જોડાયેલા છે. નેઝલ બોન, એ પણ પતલા બોન છે, 2 in number. ધે લાય ઓન ધ અપર પાર્ટ ઓફ ધ નોઝ, કે નોઝના ઉપરના ભાગમાં આપણે આમ પકડીએ તો આપણને ફીલ થાય છે. નેઝલ કોન્ચલ બોન્સ. ધે આર 2 in number. ધે આર ફાઉન્ડ ઇન ધ ઇન્ટિરિયર ઓફ ધ નેઝલ કેવિટી, નાકની અંદર જે કેવિટી છે એની અંદર આવેલા છે. ને વોમર, ઇટ ફોર્મ ધ પાર્ટ ઓફ નેઝલ સ્પેક્યુલમ, કે નેઝલ સ્પેક્યુલમનું જે છે તેને વોમર આપણે કહી શકીએ. તો આ થઈ ગયું બોન ઓફ ફિશ. ઓકે, તો થોડું યાદ રાખવું હાર્ડ છે, આપણે લખીને યાદ રાખશો તો જ આ યાદ રહેશે.